Brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZMPC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. તો આખરે હીટવેવ અને આગામી 4 દિવસ સુધી સતર્કતા અને તેને લઈને લોકોને પણ ખાસ અપીલ કરવામાં આવી છે કે આખરે આ તબક્કાની અંદર આપણે વધુમાં વધુ આપનું ધ્યાન રાખવાનું છે. પણ ગુજરાતની જે તમામ પરિસ્થિતિ છે તેનો ચિતાર આપણી સમક્ષ રજૂ કરીએ. આખા ગુજરાતની અંદર અત્યારે હીટવેવની જે પ્રબળ શક્યતાઓ બની છે તેને લઈને લોકોને સચેત કરવામાં આવી રહ્યા છે. પણ ખાસ કરીને જે તમામ દરિયાકાંઠાના વિસ્તારો છે, અત્યારની હાલની જે પરિસ્થિતિ દરમિયાન જોઈએ તો આ દરિયાકાંઠાના વિસ્તારોમાં સવારે બફારો છે, તડકો પડી રહ્યો છે અને અત્યારે જે તાપમાન 30 થી 40 ડિગ્રીની વચ્ચે જણાઈ રહ્યું છે અને જેમ જેમ આખરે દિવસ ચડતો જશે તેમ તેમ બપોરે 1 કે 2 વાગ્યા સુધીમાં તો તે 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જશે. ખાસ કરીને જે સૌરાષ્ટ્ર પંથકના આ તમામ વિસ્તારો છે, જેમાં રાજકોટની વાત કરી લઈએ, ગોંડલ, આ ઉપરાંત ચોટીલા, મોરબી, કુડા, આ તમામ વિસ્તારોની અંદર અત્યારે જે તાપમાન છે તે 30 થી 35 થી 38 ડિગ્રી સુધી જણાઈ રહ્યું છે. એ ઉપરાંત કચ્છને અને તેની આસપાસના જે તમામ વિસ્તારો છે ત્યાં પણ અત્યારે ધીરે ધીરે તાપમાન વધી રહ્યું છે અને જેમ જેમ દિવસ ચડતો જશે તેમ તેમ આ તમામ વિસ્તારોની અંદર તાપમાન વધશે. ખાસ કરીને જે આખો આ પટ્ટો આપ જોઈ રહ્યા છો, જૂનાગઢથી લઈ અને ઉપરથી છેક બનાસકાંઠા અને ત્યારબાદ સાબરકાંઠા સુધી, આ તમામ બાબતો જે છે ત્યાં સૌથી વધારે ગરમીનો અહેસાસ થવાનો છે, કારણ કે આ તમામ વિસ્તારોમાં વધારે હીટ વહી રહી છે. પાલનપુરની વાત કરીએ, મહેસાણા, હિંમતનગર, અમદાવાદ, આ તમામ જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ અત્યારે ધીરે ધીરે ગરમી વધી રહી છે. આપ જોઈ રહ્યા છો મહેસાણામાં 35 ડિગ્રી તાપમાન અત્યારે જણાઈ રહ્યું છે, પાલનપુરની અંદર 35 ડિગ્રી તાપમાન જણાઈ રહ્યું છે, ખેડ બ્રહ્મામાં 36 ડિગ્રી તાપમાન જઈ રહ્યું છે અને જેમ જેમ આ તમામ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં તડકો ચડતો જશે, એટલે કે બપોરે 1 કે 2 વાગ્યા સુધીમાં તો ત્યાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અને ખાસ આપણે જણાવીએ કે આખરે આ તમામ 45 ડિગ્રી તાપમાન ગઈકાલે પણ રહ્યું હતું અને આજે જો જોવા જઈએ તો 45.5 ડિગ્રીથી વધારે તાપમાન રહી શકે છે. અને આ તમામ બાબતોની અંદર આખા ગુજરાતની અંદર આપ જુઓ કે જે તમામ ગતિવિધિઓની અંદર સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આખરે 1 વાગ્યા સુધી જે તાપમાન વધશે તો તેમાં આપ સીધું જોઈ રહ્યા છો. જો 2 વાગ્યા સુધીના અંદાજની વાત કરીએ, સૌથી વધુ રાધનપુરની અંદર આપ જોઈ રહ્યા છો 46 ડિગ્રી સુધી તાપમાન અહીં પહોંચી શકે છે. રાપરની અંદર 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. એ સિવાય કુડા, મોરબી, આ તમામ વિસ્તારોમાં જુઓ 44 થી લઈને 46 ડિગ્રી સુધી તાપમાનનો અંદાજ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અહીં વિરમગામ, મહેસાણા, અમદાવાદ, આ તમામ વિસ્તારોની અંદર 45.5 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. ઉપરાંત ખેડ બ્રહ્મા અને પાલનપુર, થરાદ, આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં પણ 45.5 થી 46 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં ગઈકાલે પણ એટલી જ હીટસ્ટ્રોકની પરિસ્થિતિ હતી અને અત્યારે પણ આ પરિસ્થિતિ આજના દિવસે પણ જોવા મળશે અને આગામી 4 દિવસ સુધી આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો લોકોને કરવો પડશે. હવામાન વિભાગે તમામ લોકોને સતર્ક રહેવા માટે ખાસ તાકીદ કરી છે, પરંતુ તમામ દ્રષ્ટિએ જોવા જઈએ તો લોકોએ એટલા માટે પણ Brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZMPC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.